વાવ વિધાનસભા પેટા ચૂંટણીનું મતગણતરી શરૂ થઈ ગઈ છે। એક પછી એક પરિણામ સામે આવી રહ્યા છે। હાલ ગુલાબસિંહ રાજપૂત કોંગ્રેસ 251 વોટથી આગળ છે। આપ જે રીતે જોઈ શકો છો કે હાલ ગુલાબસિંહ રાજપૂત જે છે તે અહીંયા પહોંચ્યા છે। આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું। જે રીતે આજે મતગણતરી ચાલુ થઈ ગઈ છે, એક પછી એક પરિણામો સામે આવી રહ્યા છે। પ્રથમ રાઉન્ડ હાલ ચાલી રહ્યો છે। આપણે ગુલાબસિંહ સાથે વાત કરવાનો પ્રયાસ કરશું। તેઓ શું કહેવા માગે છે એ જે રીતે પરિણામો સામે આવી રહ્યા છે અને કહી શકાય છે કે બપોર સુધી ચિત્ર સ્પષ્ટ છે। આપણી સાથે સાહેબ જે રીતે પરિણામો સામે આવી રહ્યા છે, શું લાગે છે કેટલો જીતાવાદનો આશાવાદ કરશું? પૂરો મને એવું લાગે સારા વોટથી વાવની વિધાનસભાની ચૂંટણી અમે લોકો જીતશું। સર, જે રીતે હાલ પ્રથમ રાઉન્ડમાં પણ તમે આગળ છો, કેવી રીતે, કારણ કે સામે ઠાકોર સમાજ હતો, ચૌધરી સમાજમાંથી હતા, કેવી રીતે જીતનો દાવો કરો છો? શરૂઆતમાં દર વખતે ભાજપ આ વિસ્તારમાં 7-8 હજારની લીડ રહે છે। તેમ છતાં આ વખતે શરૂઆતથી અમે આગળ છીએ અને જ્યારે ચૂંટણીનું પરિણામ આવશે ત્યારે હજી ત્રીજા રાઉન્ડ પછી એક સારામાં સારી બહુમતી અમને મળશે। સાબરમાંથી કેટલી લીડ મળવાની આશા? ત્રણેય તાલુકામાં અમે આગળ રહીશું। જીતની પછી વરઘોડાની કેવી તૈયારીઓ છે? ધીમા દર્શન કરવા માટે જવાના છે। તો આ હતા ગુલાબસિંહ રાજપૂત। તેઓ જીત્યા બાદ અહીંયાથી ધીમા ધરણીધર ભગવાનના દર્શન કરશે અને ત્યારબાદ વાવમાંથી વરઘોડો કાઢવાની વાત કરી રહ્યા છે। પણ એ વાત જ્યારે જીત થાય ત્યારની છે। હાલ તો મતગણતરી શરૂઆત થઈ ચૂકી છે। હાલ પ્રથમ રાઉન્ડની મતગણતરી ચાલુ છે। હવે જોવાનું એ છે કે એક બાદ એક કયા પરિણામો સામે આવે છે અને કોણ વિજેતા બનીને વાવ ઉપર તાજ સર કરે છે। પરેશ પટિયાર, ગુજરાત તક, બનાસકાંઠા। વાવ વિધાનસભા પેટા ચૂંટણીનું મતગણતરી શરૂ થઈ ગઈ છે। એક પછી એક પરિણામ સામે આવી રહ્યા છે। હાલ ગુલાબસિંહ રાજપૂત કોંગ્રેસ 251 વોટથી આગળ છે। આપ જે રીતે જોઈ શકો છો કે હાલ ગુલાબસિંહ રાજપૂત જે છે તે અહીંયા પહોંચ્યા છે। આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું। જે રીતે આજે મતગણતરી ચાલુ થઈ ગઈ છે, એક પછી એક પરિણામો સામે આવી રહ્યા છે। પ્રથમ રાઉન્ડ હાલ ચાલી રહ્યો છે। આપણે ગુલાબસિંહ સાથે વાત કરવાનો પ્રયાસ કરશું। તેઓ શું કહેવા માગે છે એ જે રીતે પરિણામો સામે આવી રહ્યા છે અને કહી શકાય છે કે બપોર સુધી ચિત્ર સ્પષ્ટ છે। આપણી સાથે સાહેબ જે રીતે પરિણામો સામે આવી રહ્યા છે, શું લાગે છે કેટલો જીતાવાદનો આશાવાદ કરશું? પૂરો મને એવું લાગે સારા વોટથી વાવની વિધાનસભાની ચૂંટણી અમે લોકો જીતશું। સર, જે રીતે હાલ પ્રથમ રાઉન્ડમાં પણ તમે આગળ છો, કેવી રીતે, કારણ કે સામે ઠાકોર સમાજ હતો, ચૌધરી સમાજમાંથી હતા, કેવી રીતે જીતનો દાવો કરો છો? શરૂઆતમાં દર વખતે ભાજપ આ વિસ્તારમાં 7-8 હજારની લીડ રહે છે। તેમ છતાં આ વખતે શરૂઆતથી અમે આગળ છીએ અને જ્યારે ચૂંટણીનું પરિણામ આવશે ત્યારે હજી ત્રીજા રાઉન્ડ પછી એક સારામાં સારી બહુમતી અમને મળશે। સાબરમાંથી કેટલી લીડ મળવાની આશા? ત્રણેય તાલુકામાં અમે આગળ રહીશું। જીતની પછી વરઘોડાની કેવી તૈયારીઓ છે? ધીમા દર્શન કરવા માટે જવાના છે। તો આ હતા ગુલાબસિંહ રાજપૂત। તેઓ જીત્યા બાદ અહીંયાથી ધીમા ધરણીધર ભગવાનના દર્શન કરશે અને ત્યારબાદ વાવમાંથી વરઘોડો કાઢવાની વાત કરી રહ્યા છે। પણ એ વાત જ્યારે જીત થાય ત્યારની છે। હાલ તો મતગણતરી શરૂઆત થઈ ચૂકી છે। હાલ પ્રથમ રાઉન્ડની મતગણતરી ચાલુ છે। હવે જોવાનું એ છે કે એક બાદ એક કયા પરિણામો સામે આવે છે અને કોણ વિજેતા બનીને વાવ ઉપર તાજ સર કરે છે। પરેશ પટિયાર, ગુજરાત તક, બનાસકાંઠા।